વિજ્ઞાનના વધુ એક પ્રકરણના MCQ લઈને હું મેહુલ પ્રજાપતિ આપની સમક્ષ પ્રકરણ નંબર 5 ધોરણ 10 પ્રકરણનું નામ છે જૈવિક ક્રિયાઓ, જેના MCQ લઈને હું હાજર થયો છું. જોઈએ આજના MCQ કેવા પૂછાય છે અને કેવા આન્સર મળે છે. આશા રાખું છું કે આ વિડિયો લેક્ચર તમને એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે. તો સ્ટાર્ટ કરીએ આજના ક્વેશ્ચન. પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. આજનો પહેલો ક્વેશ્ચન છે, બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને ખાલી જગ્યા કહેવાય. ઓપ્શન છે શ્વસનની ક્રિયા, જૈવિક ક્રિયાઓ, પાચન ક્રિયાઓ કે એક પણ નહીં. તો આને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીશું. બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. ઉર્જાના સ્ત્રોતને ખોરાક કે આહાર કહેવામાં આવે છે. આ ખોરાક કે જે આહાર છે એને શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવાય? તો ઓપ્શન છે શ્વસન ક્રિયા, પાચન ક્રિયા, પોષણની ક્રિયા કે એક પણ નહીં. તો સાચો જવાબ છે ખોરાક આપણા શરીરની અંદર લઈએ તો એને આપણે પોષણની ક્રિયા કરી છે એમ કહેવાય. ઓપ્શન સી પોષણ ક્રિયા. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને શું કહેવાય? તો શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરવાની વાત કરી છે અને કોષને જરૂર હશે એ પ્રમાણે એનું વિઘટન કરીને ઉપયોગમાં લેવાની ક્રિયાને આપણે શ્વસનની ક્રિયા કહીશું. ઓપ્શન એ શ્વસન ક્રિયા. નકામા ઉચ્છર પદાર્થો કે ઉર્જાના શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા કે જે આપણા શરીરમાં જરૂરી નથી એવા નકામા દ્રવ્યો છે એને બહાર કાઢવાની ક્રિયા, જેને શું કહીશું આપણે ઉત્સર્જનની ક્રિયા તરીકે ઓળખીશું. ઓપ્શન ડી ઉત્સર્જન ક્રિયા. એના પછી જે સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે આવા સજીવોને શું કહેવાય? એ શું કરશે? અકાર્બનિક પદાર્થમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં પદાર્થો પ્રાપ્ત કરશે. અને સ્વયંપોષી સજીવો કહેવાય. ઓપ્શન એ સ્વયંપોષી. સજીવો જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા માટે જે ઉદ્દીપકનો ઉપયોગ કરે છે એને શું કહેવાય? તો ઉદ્દીપક એ હકીકતમાં છે ઉત્સેચક છે. ઓપ્શન બી ઉત્સેચકો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કયું ઉદાહરણ સ્વયંપોષી સજીવનું છે? લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ, ફૂગ, પ્રાણીઓ કે આપેલ તમામ. તો અહીં ઓપ્શન એ લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ એવા છે જે સ્વયંપોષી સજીવ તરીકે વર્તે છે. ઓપ્શન એ. નીચેનામાંથી કયું ઉદાહરણ વિષમપોષી સજીવનું છે? તો ફૂગ છે, પ્રાણીઓ છે, મનુષ્ય છે. અહીં 3 ઓપ્શન સાચા છે. આપેલ તમામ આ બધા જ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે એટલે એને શું કહીશું? વિષમપોષી. જ્યારે સ્વયંપોષીમાં લીલી વનસ્પતિ છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલ ધરાવે છે, તો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એને આપણે શું કહીશું? બધી જ લીલી વનસ્પતિ એ સ્વયંપોષી સજીવનું ઉદાહરણ છે. જ્યારે વિષમપોષીમાં આપણે મનુષ્ય, અમુક ફૂગ છે, પ્રાણીઓ છે જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, તો એને શું કહીશું? વિષમપોષી સજીવ તરીકે ઓળખીશું. ઓપ્શન ડી આપેલ તમામ. ખાલી જગ્યા અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર આધાર રાખે. હાલ જ આપણે વાત કરી ને કે પોતાનો ખોરાક જાતે બનાવશે તો સ્વયંપોષી કહેવાય, પણ બીજા ઉપર આધાર રાખશે તો એને શું કહેવાશે? વિષમપોષી. ઓપ્શન બી. સ્વયંપોષી સજીવ કાર્બન અને ઉર્જાની જરૂરિયાત ખાલી જગ્યા દ્વારા પૂરી કરે છે. તો એ સ્વયંપોષી સજીવ શું કરશે ભાઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આના માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ઓપ્શન એ. 11મો પ્રશ્ન. સ્વયંપોષી સજીવો જે બહારથી લીધેલા પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એની હાજરીમાં શેની અંદર પરિવર્તન કરી નાખે છે? તો ઓપ્શન છે પ્રોટીન, વિટામિન, ખનિજ કે કાર્બોદિત. તો એનું પરિવર્તન કરે છે કાર્બોદિતની અંદર. ઓપ્શન ડી કાર્બોદિત.
વનસ્પતિઓની ઉર્જા આપવા માટે કાર્બોદિત તરત વપરાતા નથી, તો એનું સ્ટોર શેના સ્વરૂપમાં થશે? સંચિત શેના સ્વરૂપે થશે? તો ઓપ્શન છે સ્ટાર્ચ કણ, મંડક કણ, ગ્લાયકોજન કે એ અને બી બંને. તો જે સંચય સ્વરૂપે થાય છે એ સ્ટાર્ચ કણ અને મંડક કણ બંને આવશે. ઓપ્શન ડી, એ અને બી બંને. અહીં એક આ સમીકરણ આપેલું છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, જેની અંદર 6CO2 + 12H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં આ એક ઓપ્શન છે ગ્લુકોઝ, અહીં ગ્લુકોઝ બનશે અને એમાંથી 6O2 અને 6 મોલ પાણીનો બને છે. તો ગ્લુકોઝનું સૂત્ર કયું થશે ભાઈ? અહીં ગ્લુકોઝ તમને કહી દીધું છે, ગ્લુકોઝ ના લખીને આપતું તો પણ તમને યાદ રાખવું પડે કે અહીં શું બને છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ બને છે. તો આ ગ્લુકોઝ જેને આપણે C6H12O6, ઓપ્શન બી, C6H12O6. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. નીચેનામાંથી વનસ્પતિમાં કોની હાજરી પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે એના માટે ક્લોરોફિલની હાજરી જરૂરી છે. બી, ક્લોરોફિલ. પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરાવી પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજન એની અંદર વિઘટન કરવું, આ ઘટના જેને શું કહેવાશે? પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગ થઈ છે, તો આ ઘટના જેને આપણે શું કહીશું ભાઈ? પ્રકાશ સંશ્લેષણની ઘટના કહીશું. ઓપ્શન સી, પ્રકાશ સંશ્લેષણ. ક્વેશ્ચન નંબર 16. નીચેનામાંથી કઈ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેશે અને મધ્યવર્તી નિપજ બનાવે છે? જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષાયેલ પામેલી ઉર્જા એના વડે કાર્યરત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ લેશે તો આ જે વનસ્પતિ છે એ રણ નિવાસી વનસ્પતિઓ આવું કરે. રણમાં રહેતી વનસ્પતિ છે જે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેશે અને એનું મધ્યવર્તી નિપજ બનાવે છે. દિવસ દરમિયાન ક્લોરોફિલની મદદથી એ ઉર્જા વડે કાર્યરત થાય છે. પર્ણના કેટલાક કોષોમાં લીલા રંગના ટપકા જોવા મળે છે. આ લીલા ટપકાઓ કોષમાંની કઈ અંગિકાઓ છે ભાઈ? આ અંગિકા જેને શું કહીશું આપણે? હરિત કણ. ઓપ્શન સી, હરિત કણ. લીલા પર્ણમાં આવેલી અંગિકા જેને હરિત કણ કહેવાય છે એની અંદર શું હશે? તો હરિત કણની અંદર હરિત દ્રવ્ય હોય. ઓપ્શન ડી, હરિત દ્રવ્ય. કુંડામાં ઉગાડેલા પર્ણને 3 દિવસ તમે અંધારામાં રાખો તો ખાલી જગ્યા સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એની અંદર શું હશે? એ વપરાઈ જશે. તો એની અંદર જે સ્ટાર્ચ રહેલો હશે ને, જેને આપણે મંડ કણ તરીકે ઓળખીશું, એ સંપૂર્ણ વપરાઈ જશે. ઓપ્શન બી, મંડ અથવા તો સ્ટાર્ચ કણ કહેવાશે. પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટા ભાગનો વિનિમય છિદ્ર દ્વારા થાય છે. આ છિદ્રને શું કહેવાશે? તો પર્ણની સપાટી ઉપર જે છિદ્ર છે પર્ણરંધ્ર કહેવાય અને એને વાયુરંધ્ર પણ કહેવાશે. ઓપ્શન સી, એ અને બી બંને કહેવાય. એ અને બી બંને. રંધ્રો કે છિદ્રને ખુલવાની અને બંધ થવાની ક્રિયા એનું કાર્ય શેના દ્વારા થશે? તો આપણે યાદ હોય ને તો પર્ણરંધ્રની રચના સમજવાની. તો પર્ણરંધ્રની રચનાની અંદર પર્ણરંધ્ર જે છિદ્ર છે એની આજુબાજુમાં બે મોટા કોષો વડે આ પર્ણછિદ્ર છે એ રક્ષાયેલું જોવા મળે છે. અને આ બે મોટા કોષો એની જે આજુબાજુમાં હશે એને રક્ષક કોષો કહેવાય. આ રક્ષક કોષો શું કરશે? વાયુરંધ્ર ખુલવા બંધ થવા માટે જવાબદાર છે. આ રક્ષક કોષોની અંદર પાણી ભરાશે તો રક્ષક કોષો ફૂલે અને એના કારણે વાયુરંધ્ર છે એ ખુલશે અને એની અંદરથી પાણી બહાર નીકળે તો એ સંકોચાઈ જશે. રક્ષક કોષો છે એ સંકોચાય છે અને જેના કારણે વાયુરંધ્ર બંધ થઈ જશે. આમ વાયુરંધ્ર ખુલવા બંધ થવા માટે રક્ષક કોષો જવાબદાર છે. રક્ષક કોષો. પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી શેની જરૂરત હોય છે? પ્રકાશ સંશ્લેષણ માટે અહીં ઓપ્શન છે હાઇડ્રોજન, ઓક્સિજન, સૂર્યપ્રકાશ કે આપેલ તમામ. તો સૂર્યપ્રકાશની જરૂર પડે. સી, સૂર્યપ્રકાશ. બ્રેડ મોલ્ડ, યીસ્ટ, મશરૂમ આ બધા શેના ઉદાહરણ છે? તો આ બધા
એ વાયરસ, બી બેક્ટેરિયા, સી લીડ કે ડી ફૂગ? તો આ બધા ફૂગના ઉદાહરણ છે. ડી ફૂગ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સજીવો પોષક પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી એનું શોષણ કરે છે? શરીરની બહાર વિઘટન કરે એ હંમેશા કેવા હોય? ફૂગ પ્રકારના હશે, તો એને ફૂગ કહેવાય. ઓપ્શન ડી ફૂગ. જે સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે આવા સજીવોને શું કહેવાય? તો એ જે સજીવ શરીર છે કે વનસ્પતિ કે પ્રાણી છે એને મારી નહીં નાખે, એમાંથી ખોરાક લેશે તો એને પરોપજીવી કહેવાય. બીજા ઉપર આધાર રાખે છે, પરોપજીવી. નીચેનામાંથી કયું ઉદાહરણ પરોપજીવી સજીવનું છે? એ બીજા સજીવ પર આધાર રાખે છે, એ વનસ્પતિ પણ હોય અથવા તો પ્રાણી પણ હોય. ઓપ્શન છે અમરવેલ, ઓર્કિડ, ઉદય, જૂ, જળો અથવા પટ્ટી કૃમિ જે કહેવાય છે. આ બધા જ જે ઉદાહરણ છે એ પરોપજીવી સજીવના છે. ઓપ્શન ડી આપેલ તમામ. અમરવેલ હશે, જે પીળા રંગની વેલ છે, એ શું કરે? કોઈ થોર જેવું વનસ્પતિ હશે તો એના ઉપર એ ગોળમોળ વીંટાઈ જશે અને એના કારણે એ વનસ્પતિમાંથી પોતાનો ખોરાક લેશે. એટલે અમરવેલ એ પરોપજીવી કહેવાય. જૂ છે, ઉદય છે, જે આપણા જે વાળ છે એની અંદર હશે જૂ, તો એ શરીરમાંથી લોહી મેળવશે અને એ જીવિત રહેશે. જળો કે પટ્ટી કૃમિ, આ કૃમિઓ છે આપણા શરીરની અંદર જ હશે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી એ પોતાનો ખોરાક મેળવશે. એટલે પરોપજીવી છે, બીજા ઉપર આધાર રાખે છે. આપેલ તમામ. નીચેનામાંથી કયું ઉદાહરણ એકકોષી સજીવનું છે? એકકોષી સજીવમાં અમીબા છે, પેરામીશિયમ બંને છે. ઓપ્શન સી એ અને બી બંને. અમીબા કોષીય સપાટી પરથી ખાલી જગ્યાની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. હવે એને ખોરાક ગ્રહણ કરવા માટે અથવા ચાલવા માટે આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો આવેલા હોય અને એના કારણે શું કરશે? ખોરાકનું ગ્રહણ કરે છે. ઓપ્શન સી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો આવેલા હોય. અમીબાની અંદર પ્રવર્ધો હોય. એવી જ રીતે પેરામીશિયમ એક વિશિષ્ટ સ્થાન દ્વારા ખોરાકનું ગ્રહણ કરે છે. આ સ્થાનને શું કહેવાશે? તો પેરામીશિયમ એની તમે રચના જોશો ને તો પગના જે પંજા અથવા જે તળિયું કહેવાશે, એનો જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એના જેવા આકારનું હશે. તો આ ચપ્પલની જે આકાર છે પેરામીશિયમનો છે અને પક્ષમો દ્વારા ગતિ કરે છે. ઓપ્શન એ પક્ષમોની ગતિ. લાળ ગ્રંથિમાંથી નીકળતો એક રસ, જેને શું કહેવાય? લાળ ગ્રંથિ છે તો એમાંથી નીકળતો રસ એના નામ ઉપરથી હશે, લાળ રસ. ઓપ્શન બી લાળ રસ. લાળ રસમાં એક ઉત્સેચક હાજર હશે જે શું કરે છે ભાઈ? સ્ટાર્ચના જટિલ અણુના શર્કરામાં રૂપાંતરણ કરે છે. તો સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરતું જે ઉત્સેચક છે જેને લાળ રસ્ય એમાઇલેજ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે. ઓપ્શન ડી લાળ રસ્ય એમાઇલેજ. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રંથિને શું કહેવાશે? કે આ ગ્રંથિઓ શેનું સ્ત્રાવ કરે છે? તો એ ગ્રંથિની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન, શ્લેષ્મ આ બધું જ હશે. ઓપ્શન ડી આપેલ તમામ. હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ આપેલ તમામ. અને આ સિવાય પ્રશ્ન પૂછે કે ભાઈ જઠરની અંદર આવેલો રસ જેને અથવા એસિડ જેનું શું નામ છે? તો એનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl કહેવાશે. એ સિવાય એની અંદર પેપ્સિન પણ છે અને જઠરની દિવાલને શ્લેષ્મ નામનું એક સ્ત્રાવ થતો હોય છે જેના કારણે જઠરની દિવાલો છે એ થોડી ચીકણી જોવા મળે છે શ્લેષ્મના કારણે. નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે? પ્રોટીનના પાચન માટે ઓપ્શન છે પેપ્સિન, એમાઇલેજ, લાઇપેઝ અને ટ્રિપ્સિન. તો ઓપ્શન એ સાચું છે, પેપ્સિન. પેપ્સિન છે પ્રોટીનનું પાચન કરે છે. મનુષ્યના પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ જેને શું કહીશું? તો ઓપ્શન છે જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી. તો ઓપ્શન બી નાનું આંતરડું સાચું છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરવા માટે ખાલી જગ્યાની જરૂરત હોય છે. તો એના માટે
ઓપ્શન છે તો એની અંદર સાચો ઓપ્શન સી, લાંબા નાના આંતરડાની જરૂર પડશે ભાઈ એને. એ શું કરશે? સેલ્યુલોઝનું પાચન કરી શકે. માંસનું પાચન સરળ છે, આથી વાઘ જેવા માંસાહારી એની અંદર નાનું આંતરડું ખાલી જગ્યા હોય છે. તો નાનું આંતરડું કેવું હોય? તો બહુ નાનું કે ટૂંકું હોય તો ચાલે, કેમ કે એ ડાયરેક્ટ માંસનો ઉપયોગ કરે છે, એટલે નાનું આંતરડું નાનું કે ટૂંકું જોવા મળે છે. ઓપ્શન સી, નાનું કે ટૂંકું. નાના આંતરડામાં ખાલી જગ્યાનું પાચન પૂર્ણ થાય છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી કે આપેલ તમામ. તો નાના આંતરડાની અંદર કાર્બોદિતનું પાચન થઈ જાય, પ્રોટીનનું થશે, ચરબીનું થશે, આપેલ તમામ. ઓપ્શન ડી, આપેલ તમામ. ખાલી જગ્યાનો સ્ત્રાવ થાય છે તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. તો યકૃતમાંથી જે સ્ત્રાવ થશે એ પિત્ત રસનો સ્ત્રાવ છે. ઓપ્શન ડી, પિત્ત રસ. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે કયો ઉત્સેચક હશે? તો ચરબીના પાચન કરવા માટે લાઇપેજ ઓપ્શન બી, લાઇપેજની જરૂર પડે છે, જે ચરબીનું પાચન કરે છે. નાના આંતરડામાં આવેલી આંતરીય ગ્રંથિઓ ખાલી જગ્યા રસનો સ્ત્રાવ કરે છે. ઓપ્શન છે આંત્રરસ, લાળ રસ, કોષ રસ કે જીવરસ. તો ઓપ્શન એ, આંત્રરસ એનો સાચો જવાબ છે. નાના આંતરડામાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું રૂપાંતરણ શેની અંદર કરે છે? તો પ્રોટીનનું રૂપાંતરણ છે એ એમિનો એસિડની અંદર કરશે. ઓપ્શન ડી. નાના આંતરડામાં આવેલા ઉત્સેચકો ચરબીનું રૂપાંતરણ શેની અંદર કરશે? તો ચરબીનું રૂપાંતરણ ગ્લિસરોલ અને ફેટી એસિડમાં કરશે. ઓપ્શન ડી, બી અને સી બંને. 43. નાના આંતરડામાં આવેલા ઉત્સેચકો કાર્બોદિતનું રૂપાંતરણ શેની અંદર કરશે? તો કાર્બોદિતનું રૂપાંતરણ છે ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. આવું ચરબીનું રૂપાંતરણ આપણે જોયું કે ગ્લિસરોલ અને ફેટી એસિડમાં થાય, એ રીતે કાર્બોદિતનું રૂપાંતરણ છે એ ગ્લુકોઝની અંદર થાય છે. નાના આંતરડાના અંતિમ ભાગ જે શેષાંત્રમાં આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે, અને આંગળી જેવા પ્રવર્ધો જેને શું કહેવાશે? રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી, રસાંકુરો. ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુઓને 3 કાર્બનવાળા પાયરુવેટમાં રૂપાંતરણની ઘટના એ ક્રિયા શેની અંદર થશે? તો આ પ્રક્રિયા 6 અણુમાંથી 3 અણુમાં રૂપાંતરિત થઈ. તો આ પ્રક્રિયા કોષ રસની અંદર થાય છે. ઓપ્શન ડી, કોષ રસ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનની ક્રિયા. હવે જ્યાં શ્વસન છે એ 2 પ્રકારનું, જેમાં એક નામ છે જારક શ્વસન અને બીજું નામ છે અજારક શ્વસન. તો અહીં લખ્યું છે ઓક્સિજનની ગેરહાજરી, તો જેમાં ઓક્સિજન નહીં વપરાતું હોય તો એને અજારક શ્વસન કહેવાશે. અને એવું બીજું પણ છે કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન, તો જે ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શ્વસન કહેવાશે. ઓપ્શન એ, જારક શ્વસન. તો આના પરથી તફાવત પણ પૂછાઈ શકે છે કે ભાઈ જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસનની વ્યાખ્યા પણ પૂછાય, અજારક શ્વસનની પણ વ્યાખ્યા પૂછાઈ શકે. તો ટૂંકમાં યાદ શું રાખવાનું? ઓક્સિજનની ગેરહાજરી એટલે અજારક, અને ઓક્સિજનની હાજરીમાં તો એને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ પેશીમાં ખાલી જગ્યાનું નિર્માણ વધારે થવાને લીધે સ્નાયુ જકડાઈ જાય છે. અમુક વખતે વધારે કસરત કરવામાં આવે કાં તો વધારે ચાલવામાં આવે, જેના કારણે પગના જે સ્નાયુઓ છે એ જકડાઈ જાય છે. તો એ સ્નાયુમાં શેનું રૂપાંતરણ થઈ જશે કાં તો શેનું પ્રમાણ વધી જાય છે? તો એ લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જવાના કારણે જે સ્નાયુઓ છે જકડાઈ જાય છે. ઓપ્શન એ, લેક્ટિક એસિડ. કોષીય શ્વસનમાં મુક્ત થતી ઉર્જા ખાલી જગ્યાના નામમાં જે અણુઓ છે એમાં રૂપાંતરિત થશે. તો જે આ નામ છે એ આ ઉર્જા જેનું સંચય થાય છે એ એટીપી સ્વરૂપે થશે. ઓપ્શન બી, એટીપી. તો એટીપી રિલેટેડ એક ક્વેશ્ચન જોઈએ કે એટીપી નું પૂરું નામ શું છે? એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ઓપ્શન એ, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. જે 50 MCQ છે એ તમને તમારી બોર્ડની એક્ઝામ છે એની અંદર ઉપયોગી સાબિત થશે. અને આના બાકી રહી ગયેલા બીજા ક્વેશ્ચન છે એ ભાગ નંબર 2 ની અંદર મૂકવામાં આવશે. ત્યાં સુધી થેન્ક યુ.